નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 5 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વર્લ્ડ ઇન્ટરવર્લ્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આ 2 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો તાજેતરમાં જ વર્લ્ડ ઇન્ટરવર્લ્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 જાન્યુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો વર્લ્ડ ઇન્ટરવર્લ્ડ ડે ઉજવણી એની વાત કરીએ તો ગુજરાતીમાં એને અંતર્મુખીય દિવસ કહેવામાં આવે છે, જે દર વર્ષે 2 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે અને આ એક અંતર્મુખીય શાંત શક્તિ અને સર્જનાત્મકનું સન્માન કરે છે, એના માનમાં જ આ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે જાન્યુઆરીએ એટલે કે 1 જાન્યુઆરીએ આપણે વિશ્વ કૌટુંબિક દિવસ ઉજવ્યો હતો। તો ખાસ કરીને હવે સિરીઝ આવી રીતના ચાલતી રહેશે, તો જોયા કરજો। ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલયે 2025ના વર્ષને સુધારણાનું વર્ષ જાહેર કર્યું છે? તો રક્ષા મંત્રી આપણા રાજનાથસિંહ છે, એટલે કે રક્ષા મંત્રાલય દ્વારા આ જાહેર કરવામાં આવ્યું છે। તો સુધારણાનું વર્ષ ભારત 2025 માટે પ્રાથમિકતા તરીકે થિયેટર કમાન્ડ સરળ સંરક્ષણ પ્રાપ્તિને સુબોધિત કરે છે। સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે 2025માં જે સાયબર અને સ્પેન જેવા નવા ડોમેન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, મશીન લર્નિંગ, હાઇપરસોનિક અને રોબોટિક જેવી ઉદ્યતન તકનીક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને 2025ના આધુનિક લગાવ એટલે કે રક્ષણ મંત્રાલયના નવા ક્ષેત્ર સાયબર અને અવકાશ જેવી ઉભરતી તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને આના જ માનમાં એને સુધારણાનું વર્ષ તરીકે પણ જાહેર કર્યું છે। ત્યારબાદ આવા જ થોડાક વર્ષો જોઈ લઈએ જે જાહેર કર્યા હોય તે। તો IACTએ 2025ને કૃત્રિમ બુદ્ધિમત્તાનું વર્ષ જાહેર કર્યું હતું। એનું ફૂલ ફોર્મ ઓલ ઇન્ડિયા કાઉન્ટર ફોર ટેકનિકલ એજ્યુકેશન થાય છે। યુનાઇટેડ નેશનલે 2024ના વર્ષને ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું। યુનાઇટેડ નેશનલે 2025ના વર્ષને ક્વોન્ટમ સાયબર એન્ડ ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ જાહેર કર્યું હતું। નેપાળે 2025ને વિશેષ પ્રવાસન વર્ષ તરીકે પણ જાહેર કર્યું હતું અને ભારતીય નૌકાદળે 2024ના વર્ષને નેવલ સિવિલિયન્સ વર્ષ તરીકે જાહેર કર્યું હતું। જ્યારે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 2023ના વર્ષને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે એટલે કે મિલેટ વર્ષ તરીકે પણ જાહેર કર્યું હતું। તો ખાસ કરીને આની સાથે આ વર્ષો પણ યાદ રાખવા। ત્યારબાદ ભારતમાં સૌ પ્રથમ વખત દરિયાકાંઠાના અને વાદળ જે પક્ષી છે એ વસ્તી ગણતરી થવાની છે। તો કયા નેશનલ પાર્કમાં થવાની છે? તો મરીન નેશનલ પાર્કમાં ગણતરી થવાની છે, જે તો કે જામનગર અને કચ્છના દરિયા કિનારે આવેલું આ એક નેશનલ પાર્ક છે ગુજરાતમાં। તો ગુજરાતના જામનગરમાં ભારતનું સૌથી પ્રથમ દરિયાઈ અને વાદળ પક્ષીની વસ્તી ગણતરી કરશે, જે તો કે 3થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન ગુજરાત જામનગર મરીન નેશનલ પાર્ક અને દરિયાઈ અભયારણ્યોમાં ભારતના જે પ્રથમ દરિયાકાંઠાની અને વાદળ પક્ષી એટલે કે પક્ષીની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। અને વાદળ પક્ષી એક એવું પક્ષી છે જે રંગ ને વગેરે ને એવું બધું તો આપણે ધ્યાનમાં નથી રાખવાનું, એવા તો પ્રશ્નો ન આવી શકે। તો આના વિશે જોઈએ। હવે આ વસ્તી ગણતરી કોણ કરશે? તો ગુજરાત સરકાર, વન વિભાગ દ્વારા બિન સરકારી સંસ્થા, NGO અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતના સહયોગથી 3 દિવસીય વસ્તી ગણતરી હાથ ધરવાની છે। તો બધા સહયોગ આપે પક્ષીઓને એવી આશા। ત્યારબાદ મરીન નેશનલ પાર્કની વાત કરીએ તો ભારતનું પ્રથમ દરિયાઈ અભયારણ્ય છે, જેની રચના 1980માં સ્થાપવામાં આવ્યું હતું અને જેને નેશનલ પાર્ક 1982માં બનાવવામાં આવ્યું હતું। કચ્છના અખાત, જામનગરમાં વગેરેમાં પ્રથમ મરીન નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી, જે આપણે જોયું તે જામનગર અને કચ્છના બંનેના દરિયા કિનારે આવેલું આ એક નેશનલ પાર્ક છે। ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે, ગીર નેશનલ પાર્ક, વાસંદા નેશનલ પાર્ક અને વેળાવદર નેશનલ પાર્ક અને આ મરીન નેશનલ પાર્ક વગેરે નેશનલ પાર્કો પણ છે, તો જોવા। ત્યારબાદ આવી જ થોડીક વસ્તી ગણતરી માણાની જોઈ લઈએ। તો ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી 1872માં લોર્ડ મેયોની શાસન દરમિયાન થઈ હતી, પણ શું કહેવાય સારી રીતના નથી થઈ। અને ભારતમાં પ્રથમ સત્તાવાર વસ્તી ગણતરી 1881માં AD એટલે કે લોર્ડ રિપનની સરકાર દરમિયાન થઈ હતી
આને જ પ્રથમ સ્વામિત વસ્તી ગણતરી કહેવામાં આવે છે. આ જ રીતે 1901થી એટલે કે 10 દાયકામાં એકવાર વસ્તી ગણતરી થઈ રહી છે. અને 2011ની વસ્તી ગણતરી જેની વાત કરીએ તો 15મી વસ્તી ગણતરી હતી, અને આઝાદી પછીની વાત કરીએ તો 7મી વસ્તી ગણતરી હતી. અને 2011ની જે વસ્તી ગણતરી થઈ હતી એ આપણી વસ્તી ગણતરી અમારું ભવિષ્ય એવું સૂત્ર આધારિત કરવામાં આવી હતી. હવે 2025માં લગભગ થવાની આજુબાજુ છે, તો જોઈએ. ત્યારબાદ કઈ ભાષાના કવિને પ્રતિભા શતપ છે જેને ગંગાધરણ રાષ્ટ્રીય પુરસ્કાર મળશે? તો આ ઓડિયાના લેખક અથવા તો ભાષાના લેખક છે એને આ પુરસ્કાર મળવાનો છે. તો ઓડિયા કવિ પ્રતિભા શતપને ગંગાધરણ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવશે. આની જાહેરાત થઈ 5 જાન્યુઆરીએ સંબલપુર યુનિવર્સિટી દ્વારા 58મા સ્થાપના દિવસની પ્રખ્યાત જે ઓડિયા કવિ પ્રતિભા શતપથીને કવિતા લેખન માટે 2023 માટે ગંગાધરણ રાષ્ટ્રીય પુરસ્કાર એને કરવામાં આવશે. અને આ પુરસ્કાર તો કે ઓડિશાની જે સ્થાપના દિવસ ઉજવશે એના નિમિત્તે જ થાય. સંબલ યુનિવર્સિટીનો જે સ્થાપના દિવસ ઉજવવાનો છે એના દ્વારા જે આમાં થશે, તો ખાસ કરીને આ પુરસ્કાર પત્ર અહીંયા જ અપાશે. ત્યારબાદ ગંગાધરણ રાષ્ટ્રીય પુરસ્કારની વાત કરીએ તો એની સ્થાપના 1989માં થઈ હતી. ગંગાધરણ મહેરના નામ પર ગંગાધરણ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે, જેને પ્રથમ વખત 1991માં આપવામાં આવ્યો હતો. અને 5 જાન્યુઆરીએ સંબલપુર યુનિવર્સિટીના 58મા સ્થાપના દિવસ નિમિત્તે પ્રખ્યાત ઓડિયા કવિયત્રી પ્રતિભા શતપથીને વર્ષ 2023 માટે સન્માનિત કરવામાં આવશે આ ગંગાધરણ રાષ્ટ્રીય પુરસ્કાર માટે. અને ગંગાધરણ રાષ્ટ્રીય કવિતાની પુરસ્કાર માટે એનાયત કરવામાં આવશે જે એક કવિયત્રી હતા. અને આ પુરસ્કાર પ્રશસ્તિપત્ર સાલ અને 1 લાખ રૂપિયા પર રોકડ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવશે આ પુરસ્કારમાં. તો ખાસ કરીને આવા પુરસ્કારો પણ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ કોને એસોરમેનના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મનીષ સિંઘલને નિયુક્ત કરવામાં આવ્યા છે આ પદ માટે. તો મનીષ સિંઘલ એસોરમેટના મહાસચિવ તરીકે નિયુક્ત થયા છે. આની ફૂલ ફોર્મની વાત કરીએ તો એસોસિએશન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે એસોમેમ્સને. અને દેશની સૌથી જૂની બિઝનેસ ચેમ્બર્સમાંની એક છે આ. અને આના મનીષ સિંઘલને નવા મહાનિર્દેશક અથવા તો મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એસોમેમ્સના. તો ખાસ કરીને આ યાદ રાખવી નિયુક્તિ. ત્યારબાદ એસોમેમ્સની વાત કરીએ તો એસોસિએશન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1920માં થઈ હતી. અને તે એક અગ્રણીય વેપાર અને ઉદ્યોગ સંસ્થા છે જે ભારતમાં વેપાર અને ઉદ્યોગના વિવિધ ક્ષેત્રના વિકાસ અને સશક્તિકરણ માટેની કામ કરે છે. આનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે અને પ્રમુખ તો કે સંજય નાયર છે. તો ખાસ કરીને આ સંસ્થા વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ કયા રાજ્યમાં 31મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું યોજાવાનું છે? તો આ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાવાની છે. તો મધ્યપ્રદેશના સીએમ છે મોહન યાદવે 31મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. અને મધ્યપ્રદેશના જે મુખ્યમંત્રી મોહન યાદવે 3 જાન્યુઆરી 2025ના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં રવિન્દ્ર ભવનમાં 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. અને મુખ્યમંત્રીએ વરાહમિહિર એસ્ટ્રોનોમિકલ ઓબ્જેક્ટના એટોમેશનનું પણ ઉદ્ઘાટન કર્યું સાથે જ, જે સાયન્સના નાગરિકોને વેધશાળા ટેલિસ્કોપ્સનો ઉપયોગ કરવાને મંજૂર આપે છે. તો ટૂંકમાં યાદ રાખવું આ બંને પ્રોજેક્ટો ત્યાં જ ઉદ્ઘાટન થયા છે. ત્યારબાદ આની થીમ તો કે સ્વચ્છતા અને સુખાકારી માટે ઇકોસિસ્ટમને સમજવી. અને 30મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ આપણે અમદાવાદમાં યોજાઈ હતી 2023 દરમિયાન. તો એ પણ યાદ રાખવી, કારણ કે હવે એવું જરૂરી નથી કે છેલ્લા 6 મહિનાનું જ કરંટ ભરવું પડે. એસટીઆઈના પ્રશ્ન પેપરમાં જોઈ લેવું. 2023-22નું પણ ઉપાડી લીધું. તો નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. કેનું? તો કે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન કરવામાં આવે છે. તો નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ વિશે માહિતી લઈએ તો જેની રચના 1993માં પ્રથમ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું 1993માં. અને તે 10થી 17 વર્ષના વયના બાળકોને આમાં ભાગ લઈ શકે છે. આનો ઉદ્દેશ્ય તો કે બાળકોને તેમના સર્જનાત્મક અને નવીનતા વિજ્ઞાન પદ્ધતિનો ઉપયોગ કરી સ્થાનિક રીતે અનુભવ, સામાજિક સમસ્યાનો ઉકેલ તેમજ ક્ષમતાને પ્રદર્શિત કરવું અને એક પ્લેટફોર્મ પૂરું પાડવું આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ અનુસાર. તો ખાસ કરીને એના માટે આયોજન કરવામાં આવે છે.
ત્યારબાદ 2023માં ભારતના વિશ્વનો કેટલામો સૌથી મોટો ટેક્સટાઇલ એટલે કે કાપડ અને એપર્ટ નિકાસકાર રહ્યો છે? તો 6થો રહ્યો છે ભારત. તો 2023માં ભારત વિશ્વનો 6થો સૌથી મોટો ટેક્સટાઇલ અને એપર્ટ નિકાસકાર રહ્યો છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 2023માં વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની જે 6થામાં સૌથી મોટો નિકાસકાર તરીકે ઉભરી આવ્યો ભારત. અને 2023માં વિશ્વમાં કાપડ અને વસ્ત્રોના જે બજારોમાં દેશનો હિસ્સો 3.9% રહ્યો છે વિશ્વમાં. આપણા જો ટૂંકમાં 100 વ્યક્તિ હોય એમાં 3 વ્યક્તિ આપણું કાપડ પહેરતા હોય એવું કહેવા માગે છે. અને યુરોપિયન યુનિયન અને બાંગ્લાદેશ પછી ચીન વિશ્વનો સૌથી મોટો કાપડ અને વસ્ત્રોનો સૌથી મોટો નિકાસકાર રહ્યો છે. એટલે પહેલા નંબર ઉપર ચીન, પછી બાંગ્લાદેશ ને યુરોપિયન યુનિયન એવા બધી છે. ભારત 6થા નંબર ઉપર રહ્યો છે. તો આ માહિતી યાદ રાખવી. આમાં થોડાક જોઈ લઈએ તો તે હેન્ડલૂમ ક્ષેત્ર સિવાય તમામ મુખ્ય કોમોડિટી નિકાસમાં હકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે તેમને 19% હેન્ડલૂમમાં 6%નો ઘટાડો નોંધ્યો છે. અને નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એટલે કે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન ભારતમાંથી કાપડ વસ્ત્ર નિકાસ તૈયાર વસ્ત્રો 41% જે વસ્ત્રો છે એ હિસ્સો ધરાવે છે ભારત. અને એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન જે ટેક્સટાઇલ અને ઉદ્યોગ એપલની વાત કરીએ તો એ પ્રોડક્ટની આયાત 1% ઘટાડો થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ટેક્સટાઇલ અને એપર્ટ પ્રોડક્ટની નિકાસમાં 7%નો વધારો થયો છે. તો આયાત નિકાસ ખાસ કરીને યાદ રાખવી અને ભારતનું સ્થાન તો યાદ જ રાખવાનું હોય. આ ડેટાનો યાદ રહે તો ચાલશે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે પદ્મ પાણીની લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? તો સાઈ પરાંજપેને એવોર્ડ મળશે. તો સાઈ પરાંજપેને પદ્મ પાણીની લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે. જે ભારતીય સિનેમાના સુપ્રસિદ્ધ દિગ્દર્શક અને લેખક સાઈ પરાંજપે આગામી અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાવાનો છે 2025માં, જેમાં પદ્મ પાણીની લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આને મળશે. જ્યારે આ જોઈ લઈએ અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં યોજાવાનું છે? આ 2025માં આની 10મી આવૃત્તિ 15થી 19 જાન્યુઆરી 2025 દરમિયાન આનું આયોજન મહારાષ્ટ્રના સંભાજીનગરમાં થશે. જેનું જૂનું નામ શું હતું કોમેન્ટ કરી દો. આ પુસ્તક ભારતીય સિનેમા અને મરાઠી સાહિત્ય બંનેને તેમના વ્યાપક યોગદાનને માન્યતા આપશે. જ્યારે આ 2006માં તેમના ભારતીય સિનેમાના યોગદાન બદલ પદ્મભૂષણ એવોર્ડ પણ મળી ચૂક્યો છે આ પરાંજપેને. તો આ માહિતી યાદ રાખવી અને પાણીની લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે. ત્યારબાદ સંશોધન લેખોને એક્સેસની સુવિધા માટે કેન્દ્ર સરકારે કઈ યોજના શરૂ કરી છે? તો વન નેશન વન સબસ્ક્રિપ્શન આ યોજના શરૂ કરી છે કેન્દ્ર સરકારે. તો સંશોધન લેખોને એક્સરેની સુવિધા માટે કેન્દ્રએ વન નેશન વન સબસ્ક્રિપ્શન શરૂ કર્યું છે. જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બુધવારેના રોજ દેશભરમાં આઈએસટી એટલે કે આઈઆઈટીસ સહિત વિવિધ જે સરકારી ભંડોળવાળી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે એના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તર પ્રકાશિત થતા મોટાભાગના ઉચ્ચ સ્થળોના શૈક્ષણિક જર્નલ, ટૂંકમાં આ બધી આખા પેરેગ્રાફમાંથી એવું કહેવા માગે છે વિદ્યાર્થીઓનું ભલું થાય. અને આનાથી 1 કરોડથી 80 લાખ વધુ લેખકો, ઇન્ટરનેશનલ જર્નલ અને રિઝર્વ પર્સનને મફત એક્સરે મળશે આ સુવિધા અંતર્ગત. તો યાદ રાખવી 2025ની આમ તો પહેલી યોજના કહેવાય. અને આ યોજનાની માહિતી અને પુસ્તકાલય નેટવર્ક દ્વારા સંચાલિત કરવામાં આવશે. જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન હેઠળ આને રાખવામાં આવ્યું. અને આ યોજના માટે 2025, 26, 27 સુધી 3 વર્ષની કુલ 6,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ યોજના ભારત સંશોધન શિક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવશે. આનો ઉદ્દેશ્ય ખાસ કરીને યાદ રાખવો વિદ્યાર્થીના હિત માટે છે. ત્યારબાદ આવી જ વન આધારિત જે યોજનાઓ છે તે જોઈ લઈએ. તો વન ટ્રેપ વન ટ્રી અભિયાન ઉત્તર પ્રદેશે શરૂ કર્યું હતું. એક પંચાયત એક રમતનું મેદાન યોજના કેરલે શરૂ કર્યું હતું. વન સાયન્ટિક્સન વન પ્રોડક્ટ પ્રોગ્રામ ICARએ શરૂ કર્યું હતું. એક જિલ્લો એક ઉત્પાદન યોજના પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ બન્યું હતું. વન નેશન વન ફર્ટિલાઇઝેશન સ્કીમ લોન્ચ ઓક્ટોબર 2022માં થઈ હતી PM મોદી દ્વારા. અને વન બ્લોક વન પ્રોડક્ટ હરિયાણામાં શરૂ કર્યું હતું. વન નેશન વન ઇલેક્શન લોકસભાના સચિવ દ્વારા આ માટે સંસદીય સમિતિ હમણાં રચના કરી હતી, જેના અધ્યક્ષ PP ચૌધરીને રાખ્યા હતા. હસ્તાયાનો કોઈ ઉકેલ આવ્યો નથી, આવશે ત્યારે જોઉં. ત્યારબાદ KS મણિલાલનું 86 વર્ષની વયે અવસાન થયું છે. તો તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા?
તો વનસ્પતિ સાથે સંકળાયેલા છે આ વ્યક્તિ. તો જાણીતા વનસ્પતિશાસ્ત્ર કે.એસ. મણીલાલનું 86 વર્ષની વયે અવસાન થયું છે. આ પ્રસિદ્ધ વનસ્પતિશાસ્ત્ર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કંટુગલ સુબ્રમણ્યમ મણીલાલનું 86 વર્ષની વયે 1 જાન્યુઆરી 2025ના રોજ થિરુમ્પવર સંબંધિત બીમારીના કારણે અવસાન પામ્યા. જે તો કે પ્રાચીન લેટિન લખાણ છે ઓસ્ટર માલાબાસ્ટિકરનો અંગ્રેજી અને મલયાલમમાં આને અનુવાદ કર્યો છે. આના માટે એ ઘણા જાણીતા પણ હતા, જેને 2020માં વિજ્ઞાન ક્ષેત્રમાં તેમના યોગદાન માટે સરકાર દ્વારા પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. તો ખાસ કે.એમ. મણીલાલનું નામ યાદ રાખવું એક. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. ડેઈલી આવી જ માહિતી સાથે મળતા રહેશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.